બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ માટેનો આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પોલીસ જવાનોને નિયમિતતા, પ્રામાણિકતા અને સદ્ગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો હતો। અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે। રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે, ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે। કાર્યક્રમના અંતે રાજયોગ, મેડિટેશન અને એકાગ્રતા, માનસિક શાંતિ મેળવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ કર્મચારીઓને જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે 7 દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભરૂચના ડીવાયએસપી સી.કે. પટેલ અને ગાંગુલી સાહેબ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250થી વધુ તાલીમાર્થીઓએ બ્રહ્મકુમારી સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં કમલભાઈ, જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે। શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે। આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા, દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ। અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરેલી એટલે એમના અધિકારીઓને એમણે મોકલેલા। બંને ડીવાયએસપીઓ સી.કે. પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ બંને આવેલા અને સાથે 150 પોલીસના જવાનો હતા અને જવાનોને આ સેમિનારની અંદર સરસ માર્ગદર્શન આપ્યું અને બધા હેપી થયા છે। खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं। तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारी ने बहुत अच्छा प्रोग्राम किया। खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते जब उनका मन शांत हो, स्थिर हो। इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया और आज उनको मेडिटेशन भी कराया गया और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारी में आ सकते हैं। मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारी विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए, प्रवेश विनामूल्य। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids. बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as to and cherish as well.